15 લાખ કમિશન માટે રત્ન કલાકાર બન્યો દાણચોર 26 લાખનું સોનું જપ્ત કરતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસ સુરત શહેર સુરત એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે મધરપુરા વિસ્તારમાંથી સોનાની દાણચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમના જણાવ્યા અનુસાર પોલીસે રેલવે સ્ટેશનની બહારથી ભાવિક કટારિયા નામના ઝવેરીનો પર્દાફાશ કર્યો છે। તેની પાસેથી 26 લાખ રૂપિયાથી વધુનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। આરોપી આ સોનું દુબઈથી વિમાન દ્વારા અમદાવાદ લાવ્યો હતો અને ટ્રેન દ્વારા અમદાવાદથી સુરત પહોંચ્યો હતો। આ કૌભાંડમાં 2 મુખ્ય આરોપીઓ સંડોવાયેલા છે। આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। સોનાની દાણચોરીની સમગ્ર પદ્ધતિ આ સોનાની દાણચોરી રેકેટની પદ્ધતિ ખૂબ જ વ્યવસ્થિત હતી। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી ભાવિક કટારિયાએ જણાવ્યું કે આ સોનું નિરાલી રાજપૂતે દુબઈથી મોકલ્યું હતું। ભાવિકને આ સોનું સુરતમાં અમિત નામના વ્યક્તિને પહોંચાડવાનું હતું। આ માટે તેને 15 લાખ રૂપિયાનું કમિશન મળવાનું હતું। આ રેકેટમાં બીજો આરોપી અકરમ ઉર્ફે ઇકરામ પણ સામેલ હતો, જે ભરૂચ પહોંચ્યો હતો। આ સમગ્ર ષડયંત્રમાં ઘણા લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે। આ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની દાણચોરી કરીને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું। પોલીસ દ્વારા સઘન તપાસ અને આગળની કાર્યવાહી આ ઘટના બાદ એસઓજી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે। ધરપકડ કરાયેલા આરોપી ભાવિક કટારિયા પાસેથી મળેલા મોબાઈલ ફોન અને અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે, જેથી અમિત અને નિરાલી રાજપૂત સહિત અન્ય આરોપીઓને પણ પકડી શકાય। આવી દાણચોરી અટકાવવા માટે એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર સુરક્ષા કડક કરવી જરૂરી છે। આ કેસ દર્શાવે છે કે ગુનેગારો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે કેવી રીતે નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે। આ ઘટના પછી અન્ય દાણચોરી ગેંગનો પર્દાફાશ થવાની શક્યતા છે અને પોલીસ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તપાસ કરી શકે છે। તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।